ફરીથી શરૂઆત કરવી પડે તો ગભરાશો નહીં સાહેબ, કેમ કે આ વખતે શરૂઆત શૂન્યથી નહીં, અનુભવથી થશે. તમારા વિચારોમાં સાચા રહો, દુનિયા વિશે ના વિચારો, કારણ કે દુનિયાની નજરમાં તમારી એક ભૂલો 100 સારી બાબતો કરતાં ભારે છે. જિંદગીનો ફ્યુઝ ઉડી જાય એ પહેલાં જિંદગીને યુઝ કરી લ્યો સાહેબ, કેમ કે દિવસો એવા આવશે કે જ્યાં પ્રસંગ તમારો હશે પણ તમે ગેરહાજર હશો. નારાજ થઈને પણ જોઈ લીધું સાહેબ, લોકો છોડવાનું પસંદ કરે છે પણ મનાવવાનું નહીં. અભિમાન એક એવી માનસિક બીમારી છે સાહેબ, જેનો ઈલાજ ફક્ત કુદરત અને સમય જ કરી શકે છે. ઘા મારવા તો આખું ગામ આવે છે મારા સાહેબ, જે ઘા ઝીલવા સાથે આવે ને એને જ સાચો મિત્ર કહેવાય. વફાદાર બનવું કે વિરોધી બનવું, જે બનો એ જગ જાહેર બનવું, બાકી આગા પાછી કરનારના કોઈ ઇતિહાસ નથી હોતા સાહેબ. કેટલું સુંદર વાક્ય લખ્યું છે મારા સાહેબ. થાકીને બેઠો છું, હારીને નહીં, હાથમાંથી ખાલી બાજી ગઈ છે, જિંદગી નહીં. જિંદગી એક વાત તો શીખવી દીધી સાહેબ, કે આપણે કોઈના માટે એટલા પણ ખાસ નથી હોતા જેટલું આપણે વિચારીએ છીએ. ધીમે ધીમે મળતી સફળતા વ્યક્તિત્વને બનાવે છે સાહેબ, પરંતુ જલ્દી મળતી સફળતા વ્યક્તિનો ઘમંડ વધારી દે છે. મિત્રો, આજનો તમને મારો સુવિચારનો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.